કેમ છો બાળકો? પાઠ 6 ઉષ્માગતિશાસ્ત્રના એમસીક્યુ એની આપણે ચર્ચા કરીએ. એના થોડાક એમસીક્યુ જોઈએ જેમાં આપણને બધી રીતો એમાંથી આવી જાય એવા એમસીક્યુની ચર્ચાઓ કરીએ. ચાલો, પહેલો એમસીક્યુ, જો ડેલ્ટા એચનું મૂલ્ય 35.5 કિલોજૂલ પ્રતિ મોલ અને ડેલ્ટા એસનું મૂલ્ય 83.6 જૂલ કેલ્વિન ઇન્ટુ મોલ હોય તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે? આમાં 2017માં પૂછાયેલો એમસીક્યુ છે. તો સૂત્ર ડેલ્ટા જી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. ડેલ્ટા જી જ્યારે ઋણ થાય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય. એટલે ડેલ્ટા જીને આપણે માની લઈએ કે 0 કયા તાપમાને થાય છે. એટલે ડેલ્ટા જી બરાબર 0 લઈ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એમાં કિંમત મૂકી દઈએ અને ટીને કરતાં બનાવી દઈએ એટલે ડેલ્ટા એચના છેદમાં ડેલ્ટા એસ થઈ જાય. અને ડેલ્ટા એચ કિલો જૂલ છે એટલે એને કિલો જૂલ છે એટલે 1000 વડે ગુણીએ એટલે જૂલમાં કરી નાખીએ. એટલે 35,500 એને ભાગ્યા 83.6 એટલે જવાબ આવી જાય. જવાબ આશરે 425ની આજુબાજુ, 425 કેલ્વિન. કે એટલે કેલ્વિન. એનાથી વધુ તાપમાન હોય એટલા તાપમાને 0 થાય, એનાથી વધુ હોય એટલે પ્રક્રિયા આપમેળે થાય. બીજો રેસીપી, જો પ્રક્રિયા માટે ઈ સેલનું મૂલ્ય ઋણ મળે તો ડેલ્ટા જી અને ખાલી કે સંતુલન અચળાંક માટે કયો વિકલ્પ સાચો? ડેલ્ટા જી માટે આપણી પાસે સૂત્ર છે -NFE. તો એફનું એન અને એફ તો બે અચળાંક છે. એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે આ જે જે છે એ છે ઈ સેલનું મૂલ્ય. ઈ સેલનું મૂલ્ય ઋણ હોય, એફ છે એ ફેરેડે અચળાંક છે. ઋણ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે. ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0. એટલે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય એવું કેટલા છે? સી અને ડી. હવે કીધું છે કે હવે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે ક્યારે ધન મળે? તો કે જ્યારે આપણે એમ કહેતા હતા કે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધુ હોય ને ત્યારે ડેલ્ટા જી ઋણ મળે. તો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં ઓછું, 1 કરતાં ઓછું હોય, કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય અને જીનું મૂલ્ય છે 0 કરતાં વધારે. સમજાણી આખી વાત? જોઈએ જો એનું સોલ્યુશન જો એટલે તમને ખબર પડી જાય. જો આમાં ડેલ્ટા જી છે, NFE, એનું મૂલ્ય ઋણ છે, ઋણ મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જીનું મૂલ્ય ધન મળે. એટલે કે જીનું મૂલ્ય છે 0 કરતાં વધુ હોય. જીનું મૂલ્ય 0 કરતાં વધુ હોય એટલે આપણે આગળ આ સમીકરણ છે -RT ln k, lnને દૂર કર્યો. આપણે કેના મૂલ્ય માટે આપણે એક વિધાન યાદ રાખ્યું છે કે ભાઈ કે ઇઝ ગ્રેટર ધેન 1. કેનું મૂલ્ય 1 કરતાં વધુ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય. આ પ્રક્રિયા આપમેળે ન થાય એટલે કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. ચાલો એના પછીનો, દરેક તાપમાને આપમેળે થતી ઉષ્માગતિકીય પ્રક્રિયા માટે કયું વિધાન સાચું? પ્રક્રિયા આપમેળે થાય દરેક તાપમાન ભલે ગમે હોય. આ ડેલ્ટા એચનું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે ધન હોય. ડેલ્ટા એચનું મૂલ્ય ધન હોય અને ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય. ઋણ હોય એટલે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓલું મૂલ્ય ધન હોય એટલે આપણે જે સમીકરણ છે ડેલ્ટા જી વાળું એના આધારે એ તો ન આવે. બરાબર? બીમાં એમ કીધું છે કે ડેલ્ટા એચનું મૂલ્ય છે એ ઋણ હોય અને 0 કરતાં ઓછું એટલે ઋણ અને આનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય. કારણ કે એ ઋણ હોય અને આ રહ્યું ધન હોય એટલે માઇનસ માઇનસ 9 ડેલ્ટા જી ઋણ મળે. બરાબર છે. પછી સીમાં આ મૂલ્ય ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હશે, ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હશે તો એ ઋણ હશે એટલે એ પ્લસ થઈ જશે એટલે નીચા તાપમાને પ્રક્રિયા થશે. બધા તાપમાને નહીં થાય એટલે સી નહીં. પછી ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય અને ડેલ્ટા એસ 0 હોય તો એટલે
ડેલ્ટા એસ, હા ડેલ્ટા એસ 0 હોય તો એ 0 થઈ જાય, ટી ડેલ્ટા એસ 0 થઈ જાય, અને આ ઋણ છે એટલે પ્રક્રિયા આપમેળે થાય, જવાબ 2 આવશે, ઈ અને બી. બરાબર છે, સમજાણું નાખો. આપણે આના માટે પાછળ પાઠમાં છેલ્લે કોષ્ટકે આપેલું છે, ન હોય તો એકવાર એ જોઈ લો. ચાલો એના પછી કાર્બન અને ઓક્સિજન વાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવાની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. તો એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, એ દરમિયાનનો ફર્મેન્ટેશન સર્જન એન્થાલ્પી આટલી હોય તો 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારે છૂટી પડતી ઉષ્મા કેટલી? હવે 1 મોલ કાર્બનનું બને ત્યારે -393.5, તો આપણા 1 મોલ એટલે 44 ગ્રામ, 35.2 ગ્રામ એટલે ત્રિરાશી મૂકવાની, 44 ગ્રામ એ 393.5, તો 35.2 કેટલી? 315 કિલો જૂલ પ્રતિ મોલ, ત્રિરાશી. બરાબર. અને આમાં એમ લખ્યું છે છૂટી પડતી ઉષ્મા. છૂટી પડતી ઉષ્મા આમાં બે જવાબ ઘણી વખત ડિફ્યુઝનમાં જવાબ શું થાય કે બે જવાબ સાચા લાગે. આપણને એમ લાગે -315 લખવા કે +315 લખવા. એટલે આમાં એ જે પેપરમાં બે જવાબ સાચા ગણેલા છે. ચાલો એના પછીનું MCQ છે, ખાસ મહત્વનું MCQ છે કે આપેલ પ્રક્રિયા માટે ઝેનોન ઓક્સાઇડ ગમે એક્સ સંયોજન છે એનો H2O4 અને XO2 માટે 300 કેલ્વિન તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર 2.1 કિલો કેલરી અને ડેલ્ટા એસ 20 કેલરી પ્રતિ કેલ્વિન છે. તો ડેલ્ટા જી માટેનું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો હવે આપણી પાસે ડેલ્ટા એચ નથી, ડેલ્ટા એચ માટે ડેલ્ટા યુ પરથી ડેલ્ટા એચ મળશે? હા મળશે. ડેલ્ટા એચ માટેનું સૂત્ર છે કે ડેલ્ટા યુ પ્લસ ગેસિયસ મોલ ઓફ આરટી, એમાં વાયુરૂપ નિપજમાં વાયુરૂપ મોલ છે, તો એમાં કિંમત મૂકીએ. જો એની રીત આપી છે, એમાં જે મારે તમને સમજાવવું છે એ આમાં એક તો કિલો કેલરી છે ને એને કેલરી કરી નાખશું, એટલે 2 કેલરીમાં થઈ જાય. તો એમાં સમજાવવું છે એ મારે તમને આ સમજાવવું છે. જો એચ મેળવવા માટે એને ગેસિયસ મોલ, તો ભાઈ નિપજમાં 2 મોલ છે, પ્રક્રિયકમાં એકેય વાયુરૂપ મોલ નથી, એટલે ડેલ્ટા એન 2 મળે. ડેલ્ટા યુની મૂલ્ય આપેલું છે 2.1 કિલો કેલરી. કિલો કેલરીને કેલરી કરે એટલે ગુણ્યા 10⁻⁻⁻³ કિલો કેલરી છે ને એને કેલરી કરે છે એટલે 10,000 વડે ગુણવાનું. પછી હવે અહીંયા જો આ જે આપણું સૂત્ર છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, યા ડેલ્ટા યુ પછી પ્લસ 2, આ 2 એટલે ડેલ્ટા એન આરનું મૂલ્ય અહીંયા 2 લીધું છે. 2 શું કામ લીધું? 2 મૂલ્ય 2 આપણે તો આરના મૂલ્ય વાયુરૂપ અચળાંક માટે તો એવું કહી છીએ સાહેબ જી 8.314 × 10⁻². પણ હવે કયું મૂલ્ય લેવાનું એ કઈ રીતે નક્કી કરવાનું? કે ભાઈ આ કેલરીમાં છે, તો કેલરી માટે જો હું તમને આર માટેનું જે આપણે જૂના કોર્સમાં એક આરના જુદા જુદા મૂલ્યો જો આમાં લખેલું છે કે ભાઈ આપણે લઈ છીએ આર જ્યારે 12 × લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ત્યારે 8.314 × 10⁻² લઈ છે. હવે એ 8. જ્યારે ખાલી જો જૂલમાં જ લેવાનું હોય તો 8.314, કારણ કે એ આ જે જૂલ આપણે આગળ એક દાખલો છે કે જેમાં આપણે જે 12 × લિટર એને જૂલમાં ફેરવવાનું, બરાબર. તો એમાં આપણે અત્યારે કેલરીમાં કીધું છે, તો કેલરી માટે છે આરનું મૂલ્ય 2 કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. એટલે જ્યારે કેલરીમાં કીધું હોય ત્યારે કેટલું આવશે? 2. 8.314 એક આપણે ખબર છે એ 4.184, તમે ફિઝિક્સમાં ભણી ગયા તો 4.184 જૂલ બરાબર 1 કેલરી. તો 8.314 ભાગ્યા 4.184 એટલે 2 કેલરી. એટલે આરનું મૂલ્ય અહીંયા આપણે કેલરી છે એટલે 2 લેવાનું. જો કિલો કેલરી હોય તો 2 × 10⁻³ લેવાનું. ઠીક છે, આ યાદ રાખવા જેવું છે. ચાલો એથી હવે એમાં જોઈએ તો એ અહીંયા 2નું મૂલ્ય લઈ લીધું. હવે 2નો ગુણાકાર કર્યો એટલે સાદરૂપમાં 3300 કેલરી.
એ 3300 કેલરી એચની જગ્યાએ મૂકી દઈએ. ટી તાપમાન 200 કેલ્વિન અને ગુણ્યા એસનું મૂલ્ય છે 20 કેલ્વિન, ડેલ્ટા એસનું મૂલ્ય. તો 20 ગુણ્યા 300 એટલે 6000, 6000માંથી 3300 જાય એટલે -2700 કેલરી અને કિલો કેલરીમાં 2.7. ઓપ્શનમાં આવે તો 2.7 કિલો કેલરી છે. સમજાણું? આઈએમપી MCQ છે. સૂત્ર એ જ ડેલ્ટા જી વાળું. જો આ 100 સેલ્સિયસ તાપમાને પાણીની પ્રમાણિત બાષ્પીકરણ એન્થાલ્પી નું મૂલ્ય 40.66 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો 100 સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પીકરણની આંતરિક ઉર્જા ખાલી જગ્યા કિલોજૂલ પ્રતિ મોલ છે. સ્વીકારી લો કે પાણીની વરાળ આદર્શ વાયુની જેમ વર્તે છે. એટલે કે પાણી છે અને એ પાછો વાયુમાં રૂપાંતર થઈ જાય છે. એટલે H2O લિક્વિડ એમાંથી H2O ગેસ. હવે 100 સેલ્સિયસ તાપમાને આપણે મેળવવાનું છે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ. હવે આગળનું સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ નંબર ઓફ ગેસિયસ મોલ આર ટી એનો ઉપયોગ કરશો એટલે મળી જશે. હવે એમાં આરનું મૂલ્ય અહીંયા શું લેવાનું? કારણ કે જો અહીંયા કિલો જૂલ ઇન્ટુ કિલો જૂલ પ્રતિ મોલ છે, બરાબર? કિલો જૂલ પ્રતિ મોલ છે એટલે ત્યાં આપણે આરનું મૂલ્ય શું લેશું? 8.314 ગુણ્યા 10⁻³ બરાબર. જો હજી તમને હું ઓલું ફરીથી બતાવી દઉં એકવાર કે ભાઈ એ દાખલામાં ઘણી બધી વખત જ્યારે આરનું મૂલ્ય છે એ આપણને કિલો જૂલમાં આપ્યું છે, તો જૂલ માટે છે 8.314, તો કિલો જૂલ હોય તો 8.314 ગુણ્યા 10⁻³ તો આ આરના મૂલ્યો લેવાના છે. આમાં ખાલી પછી તો કિંમત મૂકેલી છે, ડેલ્ટા યુ શોધવાનો છે, ડેલ્ટા એચ આપેલો છે. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ, તો ડેલ્ટા યુ એચને કરતાં બનાવીએ તો ડેલ્ટા યુને કરતાં બનાવીએ તો આ જે આ માઇનસ પ્લસ વાળું પદ છે ડેલ્ટા એન આર ટી એ ડેલ્ટા એચ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. એટલે એચ માઇનસ ડેલ્ટા એચ માઇનસ એટલે 40.66 માઇનસ આનું સાદુરૂપ આપશો એટલે 373 ગુણ્યા 373 100 સેલ્સિયસ છે એટલે 373 કેલ્વિન એને ગુણ્યા 8.314 એને ગુણ્યા નહીં પણ ભાગ્યા 1000 કરી નાખો એટલે 3.01 આવશે. 3.01 ને ઓલામાંથી બાદ કરી દો. માઇનસની નિશાની કેમ આવી સમજાવી? માઇનસની નિશાની આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી. તો એમાં આપણે ડેલ્ટા યુને કરતાં બનાવીએ તો આ જે ઓલું પદ આ બાજુ જાય એટલે અહીંયા માઇનસની નિશાની આવે. ઠીક છે? એટલે 37.65 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચાલો એના પછીનો આન્સર. પાણીની ગલન એન્થાલ્પી 1.435 કિલો કેલરી છે. 0 સેલ્સિયસ તાપમાને બરફને પીગળવાથી મોલર એન્ટ્રોપીમાં ફેરફાર ગણો. એન્ટ્રોપી શોધવાની છે, એન્થાલ્પી આપી છે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ બાય ટી. ડેલ્ટા એચ આપેલી છે, ટી આપેલી છે 0 સેલ્સિયસ છે અને આપણે એમાં 273 નાખી દઈએ એટલે 273 અને ઓલું કિલો કેલરી છે એટલે એને 1.435 ને 273 વડે ભાગશું તો પોઈન્ટમાં જવાબ આવશે, પણ આપણને કેલરીમાં આપ્યો છે એટલે કિલો કેલરીને 1000 વડે ગુણી નાખો એટલે 1.1435 ભાગ્યા 273 સીધો જવાબ. એ બધું આપ્યું છે તો 1435 ભાગ્યા 200 આમાં બધું વાર નથી બરાબર. હા, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર ધન છે અને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી તાપમાન વધારતા ઝડપથી વધે છે? હવે એન્ટ્રોપીનું મૂલ્ય ધન છે. એન્ટ્રોપી ધન ક્યારે હોય? ત્યારે નિપજના મોલ પ્રક્રિયકના નિપજમાં વાયુરૂપ મોલની સંખ્યા વધુ હોય. સીધી વાત છે, નિપજમાં વાયુરૂપ મોલ વધુ હોય તો ડેલ્ટા એસનું મૂલ્ય ધન મળે.
તો આમાં પહેલામાં વાયુરૂપ મોલ, પ્રક્રિયકમાં અડધો મોલ છે, નિપજમાં 1 મોલ પૂરો છે વાયુનો, એટલે એમાં અડધો મોલ નિપજનો વાયુરૂપ મોલ વધે છે, એટલે ત્યાં ડેલ્ટા એસ ધન. આમાં પ્રક્રિયકમાં 1.5 મોલ છે ને 1 મોલ છે, બરાબર. કાર્બન મોનોક્સાઇડ 1 અડધો, એટલે એમાંથી 1 નિપજમાં 1 મોલ છે, અહીંયા મોલ ઘટ્યા. અહીંયા આ સોલિડ થઈ ગયું છે એટલે મોલ ઘટ્યા. આમાં અડધો મોલ છે, અહીંયા અડધો છે, પ્રક્રિયકના મોલ અડધા છે, પ્રક્રિયકના મોલ અડધા, નિપજના અડધા, એટલે આમાં મોલમાં કંઈ ફેરફાર નથી થતો, એટલે અહીંયા ડેલ્ટા એસ 0 છે. તો હવે આપણને એમ કીધું છે કે ભાઈ વધે ધન ક્યાં છે, સીધું જ છે, એ જવાબ આવી ગયો ને સીધો, કે એન્ટ્રોપી ફેરફાર ધન હોય, એન્ટ્રોપી ફેરફાર ધન હોય, પ્રમાણિત ડીશનું તાપમાન વધારતા ઝડપથી વધે. હવે સીધી વાત છે કે ભાઈ ડેલ્ટા એસનું મૂલ્ય ધન હોય તો તાપમાન વધારતા, કારણ કે સમીકરણ પ્રમાણે જો આમાં અમને વચ્ચે સમીકરણ લખ્યું છે કે ભાઈ જે વાત કરી હતી એ પ્રમાણે ડેલ્ટા એસનું મૂલ્ય ધન હોય ત્યારે તાપમાન વધારતા ડેલ્ટા જીનું મૂલ્ય છે ઝડપથી ઋણ થાય. એ ઝડપથી ઋણ થાય એટલે ઘટે, ઝડપથી ઋણ થાય એટલે ઘટે. ડેલ્ટા જીનું મૂલ્ય ઝડપથી ઘટે છે, એટલે ડેલ્ટા જીનું મૂલ્ય ઝડપથી ઘટે એટલે પ્રક્રિયાનો સ્વયંસ્ફુરિતા. એના પછીનો એક MCQ છે, સમાન તાપમાને અને દબાણે એક પરમાણુય વાયુઓ A અને B ના સમાન કદ મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે Cp અને Cv ઉષ્માધારિતા અચળ, દબાણે ઉષ્માધારિતા અને અચળ કદે ઉષ્માધારિતાનો ગુણોત્તર કેટલો આવે. અહીંયા જો મેં અહીંયા લખ્યું છે IMP એટલા માટે લખ્યું છે કે ભાઈ આપણે જે રિવિઝન કર્યું કે જ્યાં કે અહીંયા કદાચ આપણે Cp અને Cv નો R સાથેનો આપણે સંબંધ તાર્યો કે Cp - Cv બરાબર R, બરાબર. પણ અહીં Cpનું મૂલ્ય કેટલું છે અને Cvનું મૂલ્ય કેટલું છે, પ્રાયોગિક પરિણામને આધારે એનું મૂલ્ય એક આવેલું છે, યાદ રાખવા જેવું છે કે Cp બરાબર 5/2R અને Cv બરાબર 3/2R. એટલે R જે છે ને એ ગુણ્યા છે, એટલે આપણે ઓલા સમીકરણમાં Cp - Cvમાં Cpની જગ્યાએ તમારે મૂકવાનું કે 5/2 R અને Cvની જગ્યાએ મૂકવાનું 3/2 R. એટલે પછી તમે એનું સાદુરૂપ આપશો એટલે ખાલી R થઈ જાય, સીધું છે ને, 5/2 R ને 3/2 R એમાંથી બાદ થાય તો 2/2 R એટલે R. તો એમાં આ જે Cp અને Cvનો ગુણોત્તર જે છે, એટલે આ યાદ રાખવાનું જ છે કે ભાઈ Cp બરાબર 5/2 R અને Cv બરાબર 3/2 ઉષ્માધારિતા માટે વાયુની, આદર્શ વાયુની ઉષ્માધારિતા. ત્રણ મોલ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં આપમેળે પ્રસરણ થાય. હવે શૂન્યાવકાશમાં પ્રસરણ થાય ત્યારે થયેલું કાર્ય, આમ પ્રસરણ દરમિયાન વાયુનું પ્રસરણ થાય ત્યારે કાર્ય થાય, બરાબર. પણ શૂન્યાવકાશમાં પ્રસરણ થાય તો કાર્ય ન થયું કહેવાય, એટલે અહીંયા કાર્ય આવે શૂન્ય. એ જ લખ્યું છે W બરાબર T ડેલ્ટા V. ડેલ્ટા V શૂન્યાવકાશ છે, શૂન્યાવકાશ એટલે દબાણ નથી, એટલે P 0 હોય તો કાર્ય શું થઈ જાય? 0. એ ચક્કવાદ અચળ હોય તો કેમ કાર્ય 0 થઈ જાય? હા, નીચેના આપેલ બંધ શક્તિ પરથી પ્રક્રિયાની એન્થાલ્પી શોધો. હાઇડ્રોજન બંધ, કાર્બન દ્વિબંધ વચ્ચેનું બંધ શક્તિ, એટલે બે બંધનું મૂલ્ય આપેલું છે. બંધ શક્તિ, બંધન એન્થાલ્પી બીજી રીતે કહેવું હોય, કાર્બન એક બંધની બંધન એન્થાલ્પી, કાર્બન હાઇડ્રોજન એક બંધની બંધન એન્થાલ્પી 410. તો આપણને અહીંયા ઇથિન જ છે ને, શું કહેવાય, C2H4 ઇથિન, એની પ્રક્રિયા H2 સાથે થાય અને એમાંથી ઇથેન બને છે. તો એમાં પ્રક્રિયા એન્થાલ્પી શોધો, એટલે ડેલ્ટા H ઓફ રિએક્શન. તો ડેલ્ટા H ઓફ રિએક્શન માટે આગળ આપણે ચર્ચા કરી, એમાં કીધું કે ભાઈ પ્રક્રિયકની બંધન એન્થાલ્પી માઇનસ નિપજની બંધન એન્થાલ્પી. પ્રક્રિયકના જેટલા બંધ છે એ બધા બંધ તૂટશે અને નિપજના નવા બંધ બનશે.
અને પ્રક્રિયકના બંધ તૂટે એટલે ઉષ્મા આપવી પડે, અને નિપજના બંધ બને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એ માઇનસમાં લખી છે અને અહીંયા લખી છે પ્લસ, એટલે આપણને પ્રક્રિયા એન્થાલ્પી મળે. બરાબર. જો આ એનું સૂત્ર માટે મેં ફરીથી અહીંયા વચ્ચે ઇમેજ મૂકી છે કે ભાઈ નિપજની સર્જન એન્થાલ્પી બંધન તો આમાં આપણે રિએક્શન ઓફ અહીંયા એચ લખવાનો રહી ગયો છે, ડેલ્ટા એચ ઓફ રિએક્શન. તો અહીંયા પ્રક્રિયકની બંધ એન્થાલ્પી માઇનસ નિપજની બંધ એન્થાલ્પી, એ સૂત્રનો ઉપયોગ કરીને આમાં એ આપ્યું છે પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર બંધ શક્તિ પ્રક્રિયકો માઇનસ બંધ શક્તિ નિપજો. હવે એમાં પ્રક્રિયકમાં બંધ છે કાર્બન દ્વિબંધવાળો એક બંધ છે, કાર્બન ને હાઇડ્રોજનવાળા 4 બંધ છે, અને કાર્બન હાઇડ્રોજનવાળો એક બંધ છે. હવે એમાંથી આ બધાય બંધ તોડવા પડશે, પછી આ પાછા બધાય બંધ નવા બનશે. બધાય તો પછી આપણે ખાલી જે એચ બંધ દ્વિબંધ તૂટતો હોય એની જગ્યાએ અહીંયા બંધ આપણે આ 4 શક્તિ છે, અહીંયા 6 છે, 6 એ CH બંધ છે, તો એ ગણતરીમાં આવી જશે. એટલે સીધા સમીકરણમાં કિંમત મૂકી દઈએ, એટલે કિંમત આવી જાય, સાદુરૂપ મૂકી આવી ગયું એટલે સાદુરૂપ આપી જવાબ આવી જશે. બરાબર. તો આમાં બીજી ખાલી આપણે રીત શીખવાની છે, સાદુરૂપ તો આપણને આવડે છે. પછી આ જ છે બંધ સૂત્ર એ જ વાપરવાનું કે ભાઈ હાઇડ્રોજન વચ્ચેની બંધ શક્તિનું મૂલ્ય એટલે કે H2માં અને Br2માં એ બંધ તોડવાનો છે, અને HBrનો નવો બંધ બનાવવાનો છે. એના બંધ શક્તિના મૂલ્યો હાઇડ્રોજન માટેનું બંધ 433, બ્રોમિન 192 અને HBr હાઇડ્રોજન બ્રોમાઇડ 364. તો એનું સમીકરણ છે ડેલ્ટા એચ. તો આ પ્રક્રિયકના 433 ને 192, અને નિપજમાં જો આવે નિપજમાં 2 HBr છે, ત્યાં 2 ગુણ્યા 2 કરવાનું, 364 ગુણ્યા 2 આપણને પેલા કરવાના 433 વત્તા 192. અહીંયા H2 છે એટલે 2 ન કરવાના, કારણ કે હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ છે. 433 વત્તા 192 માઇનસ 364 ગુણ્યા 2, બાદબાકી કરો એટલે 103 કિલો જૂલ. આ MCQ છે. હીરા અને ગ્રેફાઇટની 298 કેલ્વિન તાપમાને ઘનતા અનુક્રમે 3.31 હીરાની અને ગ્રેફાઇટની 2.25 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. જો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય 195 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો 298 કેલ્વિન તાપમાને ગ્રેફાઇટની હીરામાં પરિવર્તન ક્રિયા દરમિયાન દબાણ કેટલું હશે? એટલે કે ગ્રેફાઇટ આપ્યો હોય ને એમાંથી હીરો બનાવી દેવો હોય તો કેટલું દબાણ આપવું પડે? આવડી જાય તો કામ થઈ જાય. આપણે ગ્રેફાઇટ આપણી પાસે હોય ને હીરા બનાવી નાખીએ તો એનો શું છે કે આ દબાણ ખૂબ જ ઊંચું હશે, જે આપણે આપી ન શકીએ એટલું દબાણ આપી ન શકાતું. એટલે તો આપણે શોધવાનું છે દબાણ, અને અહીંયા આપ્યું છે ગિબ્સ ડેલ્ટા જીનું મૂલ્ય આપેલું છે. તો એના પરથી આપણે સૂત્ર છે ને વાપરવાનું છે કે ભાઈ W બરાબર P ડેલ્ટા V. W એટલે થયેલું કાર્ય કેટલું થાય? તો કે જે આ મુક્ત શક્તિ ફેરફાર છે એટલું કાર્ય થયું કહેવાય, ડેલ્ટા જી જેટલું. એટલે ડેલ્ટા જી બરાબર આપણે P ડેલ્ટા V લખી શકીએ. બરાબર, P ડેલ્ટા V. હવે આમાં ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર. કદનો ફેરફાર નથી આપ્યું, પણ ઘનતાના ફેરફાર ઉપરથી કદનો ફેરફાર મળી જાય. ઘનતા આપી છે, હીરાની ઘનતા આપી છે, અને ગ્રેફાઇટની ઘનતા આપી છે. એટલે આપણે ગ્રેફાઇટમાંથી હીરો બનાવશું. ગ્રેફાઇટની ઘનતા જે છે એ 2.25 છે, એટલે ઘનતા એની ઓછી છે, એટલે એનું કદ વધુ હશે. કદ મેળવવું હોય તો હવે આ શું કહેવા માગે છે? 2.25 ગ્રામ પ્રતિ સેમી, એટલે કે 1 મિલી કદ હોય એટલે એનું દળ છે 2.25 ગ્રામ હોય. આપણે એવું માનીએ કે ભાઈ 1 મોલ ગ્રેફાઇટ હોય 12 ગ્રામ હોય તો 12 ગ્રામનું કદ અને 12 ગ્રામ હીરાનું કદ
કદમાં થતો ફેરફાર મળી ગયો. 12 ભાગ્યા 3.31 કરશો એટલે તમને મળી જશે 1 મોલ હીરાનું કદ. પછી 12 ભાગ્યા 1.25 કરશો એટલે તમને મળી જશે 1 મોલ ગ્રેફાઇટનું કદ. 1 મોલ શું કામ લીધા? કારણ કે આપણને ડેલ્ટા જી છે એ 1 મોલમાં આપ્યું છે, જૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ ગ્રેફાઇટમાંથી આપણે 1 મોલ હીરો બનાવશે. ત્યારે કદનો ફેરફાર જે આવશે એ આવશે ગણતરી પ્રમાણે. જોઈએ કે જો આમાં શું ભૂલ છે, 1.91 આવે તમે બાદબાકી કરશો ને એટલે અહીંયા આવશે 1.71. 1.71 છે ને એ મિલીમાં આવશે. મિલીને લીટર કરવા હોય તો 1000 વડે ભાગવા પડે ને, એટલે લખાય છે ×10⁻³ એના પછી આજે એક છે 101.3 કેમ ગુણ્યા જૂલ માટે. હવે ત્યાં આપણે જ્યારે દબાણ છે, દબાણને લીટરમાં એટલે કે કિલો જૂલમાં આપણે ફેરવવા હોય તો એના માટે જો દબાણ માટે 1 વાતાવરણ બરાબર 0.13 કિલો જૂલ. 1 વાતાવરણને કિલો જૂલમાં ફેરવવા હોય તો દબાણને કિલો જૂલમાં, 1 એટમ વાતાવરણ બરાબર 0.1013 એટલે 101 આપણે ગણીએ 0.101 કિલો જૂલ. હવે કિલો જૂલ છે અને જૂલ કરી દઈ તો 101.3 થાય. બરાબર, કિલો જૂલ ગુણ્યા 1000 એટલે જૂલ. અહીંયા આવશે 101.3 એટલે અહીંયા 101.3 વડે ગુણેલા છે. બરાબર, 101.3 એટલે થયેલું કાર્ય છે એ કાર્યને આપણે ડેલ્ટા જી લઈ લીધું છે. જો અહીંયા થયેલું કાર્ય છે, અહીંયા થયેલું કાર્ય મુક્ત ઉર્જા જેટલું હોય એટલે ડબલ્યુ માટે આપણે અહીંયા શું લઈ લીધા 1895. એ જે છે એ જૂલમાં છે એટલે આપણે જૂલને આપણે રૂપાંતર કરવા છે 12માં. એટલે આપણે જો જૂલને 12માં રૂપાંતર કરવું હોય ને તો એને 100 વડે ભાગવા પડે, 101.3 વડે ભાગવા પડે. એટલે આપણે અહીંયા આ મૂલ્ય જે છે 1.91ના બદલે કદાચ તમે 1.71 આવે છે, એ 1.71 લેશો એટલે 9794 વાતાવરણ દબાણ થશે. એટલે અહીંયા 9794ના બદલે 10,000ની આજુબાજુ જવાબ આવશે. 10,000 વાતાવરણ દબાણ. હવે વાતાવરણ દબાણને પાસ્કલમાં ફેરવવું હોય તો 10⁵ વડે ગુણવાનું શીખ. બરાબર, એટલે આપણે એને ગુણ્યા 10⁵ વડે એટલે અહીંયા 10,000 ગુણ્યા 10⁵ તો એને આપણે અહીંયા 10,000 ગણી લઈએ તો 10⁹ થાય. 10⁹ નથી પણ 10 ગુણ્યા 10⁸ છે. બીજો 10⁸થી વધુનો એક ઓપ્શન જ નથી. એટલે આ બધા ઓછા દબાણ છે, એ દબાણ 9.92. ગણતરીમાં થોડીક મિસ્ટેક છે. આમાં તમે સાદુરૂપ આપશો તો જ ખબર પડી જશે કે આટલી થોડી ભૂલો છે. પણ ગણતરીની ભૂલો તમે અવગણી નાખો, રીત સમજવાની છે ખાસ. સમજાય? પહેલાં આપણે કદનો ફેરફાર, ઘનતાના ફેરફાર ઉપરથી કદનો ફેરફાર મળ્યો. કદનો ફેરફાર મળી ગયો એટલે ડેલ્ટા વી મૂકી દીધું. અને પીને આપણે કરતા બનાવ્યો એટલે ડબલ્યુના છેદમાં ડેલ્ટા વી. હવે ડબલ્યુ જે છે એ આપણને થયેલું કાર્ય કેટલું છે તો કે ડેલ્ટા જી જેટલું. એટલે આપણે ત્યાં લખ્યા 1895. બરાબર. હવે જૂલ છે એ જૂલને આપણે 12માં ફેરવવા હોય તો એ સીધી વાત છે 12 × લીટર બરાબર 101.3 વડે એટલા વડે ભાગવા પડે. બરાબર. અને એક સીધો એકમ એવો છે કે 1 વાતાવરણ, આમ અહીંયા લીટરનો લી છે એ લી ભૂલી જાઓ, 1 વાતાવરણ બરાબર 0.101 કિલો જૂલ થાય. અને 1 વાતાવરણ બરાબર 101.3 જૂલ. તમે કદાચ ફિઝિક્સમાં આવતું હશે મને ખબર નથી, પણ આમાં એવું છે. એક સમાન મોલર કદ ધરાવતા HCl અને H2O નું તટસ્થીકરણ NaOH વડે કરતા અનુક્રમે X કિલો કેલરી અને Y કિલો કેલરી ઉષ્મા છૂટી પડે છે તો નીચેના પૈકી સાચું શું? હવે સમાન મોલર કદ એટલે કે 1 મોલ HCl ને 1 મોલ H2SO4. H2SO4 1 મોલ હોય ને એટલે એના માટે 1 મોલ H2SO4 માટે 2 મોલ NaOH જોઈએ અને 1 મોલ HCl માટે 1 મોલ NaOH જોઈએ. તો એનો અર્થ એમ થયો કે HClમાં જેટલા ઉર્જા ઉત્પન્ન થશે એના કરતાં H2SO4માં ડબલ ઉત્પન્ન થશે. એટલે વાયનું મૂલ્ય ઊંચું હશે ને એક્સનું મૂલ્ય ઓછું હશે. બરાબર. એટલે એક્સ બરાબર 1/3 વાય. અથવા તો આમ પરફેક્ટ આ ન કહી શકાય પણ હવે આમને આ પૂછેલું છે એટલે કારણ કે દર એન્થાલ્પી
આ જે પ્રક્રિયા દરમિયાન જે રિએક્શન ઓફ ડેલ્ટા એચ એનું મૂલ્ય બે પ્રક્રિયા માટે સરખું જ હોય એવું એક્ઝેક્ટ ડબલ જ થઈ જાય એવું નથી હોતું. જો આમાં એ જ સમજાવ્યું છે કે HCl 1 મોલ HCl માટે 1 મોલ NaOH જોઈએ, એટલે અહીંયા x કેલરી ઉપર કિલો કેલરી મળે, અને 1 મોલ H2SO4 માટે 2 મોલ NaOH જોઈએ, અને એમાં y કિલો કેલરી ઉષ્મા મુક્ત થાય. તો આ તુલ્ય ભાર એ તો આપણે આગળ વાત કરીએ એનો કેમ કે y જે છે એ x કરતાં ડબલ હોય, એટલે y ઇઝ ઇક્વલ ટુ 2x. સમજે ને, y છે એ વધુ હોય, x કરતાં ડબલ હોય, એટલે x બરાબર 1/2 y કરતાં x y કરતાં અડધું. આપેલ પ્રક્રિયા N2 + 3H2 એમાંથી એમોનિયા બને છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રક્રિયાથી એમોનિયા બને છે. તો ડેલ્ટા એચનું મૂલ્ય કેટલું હોય? પણ ડેલ્ટા એચના મૂલ્ય માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આરટી. આરટી એટલે અહીંયા નંબર ઓફ ગેસિયસ મોલ. પણ આમાં છે ને અહીંયા ભૂલ હોય એવું લાગે છે બીના ઓપ્શનમાં મને. બી બરાબર અહીંયા E-2RT થશે એ બરાબરની નિશાની નથી, વિકલ્પમાં ભૂલ છે. જો આમાં સમીકરણમાં જોઈ દઈએ એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ઈ પ્લસ ડેલ્ટા એન આરટી. એમાં એન એટલે એનની ગણતરી કરી છે કે ભાઈ નિપજ 2 મોલ છે, નિપજમાં વાયુના 2 મોલ છે અને પ્રક્રિયકમાં વાયુના 4 મોલ છે, એટલે -2 વાયુરૂપ મોલ ઘટે છે નિપજમાં, એટલે -2. ડેલ્ટા એચ બરાબર ઈ પ્લસ ડેલ્ટા એન એની જગ્યાએ -2 આરટી, એટલે ઈ